વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે આપણે વાત કરીશું. બરાબર? તો બહુપદી એટલે શું પહેલા? તો આપણે પહેલા વાત કરીએ એ પ્રમાણે કે આગળના ધોરણો ભણી ગયા છે બહુપદીઓ વિશે. બહુપદી એટલે કે આપણે જે એક પદ કરતા વધારે પદ ધરાવે એને આપણે બહુપદી કહીએ છીએ. બીજી વસ્તુ કે આપણે એના બેઝિક રીતે સમજ. હવે બેઝિક રીતે સમજ એટલે કે આપણે આગળના જે ધોરણ 8 માં ભણી ગયા કે બેઝિક રીતે સમજ એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે એવું કરતા હતા. તો આપણે બહુપદી પહેલા વિશે થોડું પહેલા પ્રાથમિક માહિતી લઈએ. તો બહુપદી પહેલા તો ચલ એટલે શું? ઓકે, ચલ એટલે શું? ચલ એટલે આપણે એવું કહી શકાય કે જે ભિન્ન કિંમત ધારણ કરે તેને આપણે ચલ કહીએ છીએ. બરાબર? ધારો કે આપણે ખબર છે x y z abcd ના આપણે જે મૂળાક્ષરો છે એ આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ કે બહુપદીની વાત કરીએ. તો એક ચલ બહુપદી એટલે શું? એક ચલ બહુપદી કોને કહે છે? એ જે બહુપદીમાં ફક્ત એક ચલ આવે એને આપણે એક ચલ બહુપદી કહીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ કે એક ચલ બહુપદીના આપણે ઉદાહરણ લઈએ. તો ધારો કે આપણે એક ચલ બહુપદીમાં આપણે નામ x છે, x નો વર્ગ, x, બરોબર? આ બધા શું કહેવાય? એક ચલ બહુપદી. હવે એ જ રીતે દ્વિચલ બહુપદી, ત્રિચલ બહુપદી, બે ચલ હોય એટલે આપણે વાત કરીએ પણ આપણે એક ચલની વાત કરવાની છે. ચલો હવે આપણે સહગુણક. સહગુણક વિશે માહિતી મેળવીએ. સહગુણક એટલે હવે તમે આગળના ધોરણમાં કોઈ પદ લઈએ, બરોબર? ધારો કે આવું પદ લીધું મેં 3x 5. તો સહગુણક કોને? ચલને હોય. તો જે સંખ્યાત્મક છે, જે ચલની આગળ જે સંખ્યાત્મક છે એને આપણે સહગુણક તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે ધારો કે 3x 5 છે. તો 3x 5 માં મારે x નો સહગુણક કેટલો છે? 3 છે. બરોબર? એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ આપણે. ધારો x2 5. તે x2 નો સહગુણક કેટલો છે? આગળ કહીને એનું મીનિંગ શું? 1 છે, બરોબર? એનો સહગુણક છે 1. તો આ રીતે આપણે સહગુણક વિશે વાત કરી. હવે આગળ વાત કરીએ આપણે શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી એટલે શું? હવે શૂન્ય બહુપદી એટલે કે આપણે આગળ વાત કરી પ્રમાણે કે જ્યારે આપણે બહુપદીમાં કોઈ પણ પ્રકારનું ચલ જ નથી હોતું. કોઈ પણ પ્રકારનું ચલ જ ના હોય.
એટલે દાખલા તરીકે આપણે જે પાછળ સમીકરણને લખીએ છીએ 2 -5 7 આ જે અચળ પદો છે એને આપણે શૂન્ય બહુપદી તરીકે ઓળખીએ છીએ. આ છે શૂન્ય બહુપદી 2 5 7 આપણે એને શૂન્ય બહુપદી તરીકે ઓળખીએ છીએ. હવે હું આગળની વાત કરીએ પ્રમાણે કે હાલમાં વાત કરીએ પ્રમાણે કે એકપદી દ્વિપદી અને ત્રિપદી એટલે શું, બરોબર. હવે આપણે પદને આધારે આપણે એને ભાગમાં વહેંચીએ. એકપદી દ્વિપદી ત્રિપદી એટલે શું. પહેલા આપણે એકપદીની વાત કરીએ. એકપદી એટલે શું, બરોબર. તો એકપદી એટલે એવું કે જે બધું બહુપદીમાં એટલે કે જે બહુપદીમાં બરોબર જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને આપણે એકપદી કહીએ છીએ. હવે આપણે એના ઉદાહરણ લઈએ તો કયા પ્રકારના ઉદાહરણ? દાખલા તરીકે x 1 x ની 5 ઘાત પ્લસ 2 તો આ બધા શું થયા? એકપદી. હવે આપણે વાત કરીએ દ્વિપદી. દ્વિપદી એટલે શું કે જે બહુપદીમાં માત્ર બે પદ હોય, જે બહુપદીમાં માત્ર બે પદ હોય તેને આપણે શું કહીએ છીએ? દ્વિપદી. બરોબર. તો દ્વિપદીને આપણે હવે ઉદાહરણ આપીએ તો દ્વિપદીમાં એવું કે ધારો કે x + x² + x બરોબર x² + x તો આપણે શું કહીએ છીએ? દ્વિપદી. હવે તમને એ બધાના મનમાં એવું થશે કે બહુપદીમાં એકને આપણે નિરીક્ષણ કરીએ એટલે કે મારો એવું કહું આ +1 છે બરોબર તો આ દ્વિપદ થઈ જશે. આપણે અચળ પદને પણ પદ ગણીએ છીએ એટલે કે સોરી આઈકન આપણે ભૂલ કરી એટલે x અને x ની 5 ઘાત ને આપણે શું કહીએ છીએ? એકપદી. પરંતુ x² + 2 ને આપણે શું કહીએ છીએ? દ્વિપદી. એટલે કે જ્યારે ફક્ત ને ફક્ત એક જ પદ આવે x ની 5 x ની 5 x ની 100 ઘાત બરોબર આને આપણે એકપદી કહીએ છીએ. પરંતુ જ્યારે x² + 2 બીજું ઉદાહરણ આપીએ x + 5 ને આપણે શું કહીએ છીએ? દ્વિપદી. હવે વાત કરીએ ત્રિપદી. એટલે કે જે બહુપદીમાં ત્રણ પદ આવેલા હોય તેને આપણે ત્રિપદ બહુપદી કહે છે. એટલે કે આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ. x² + x + 1 x ની 5 ઘાત + x + 2 આપણે શું કહીએ છીએ? આને ત્રિપદી બહુપદી કહીએ છીએ. એકપદી દ્વિપદી અને ત્રિપદી આપણે કહીએ. હવે આપણે ઘાત વિશે વાત કરીએ કે કોઈ બહુપદીની ઘાત આપણને બે જણાવવાની. તો આપણે એટલું સમજીએ ઘાત એટલે કે x ની 5 ઘાત x ની 3 ઘાત બરોબર એને આપણે ઘાત કહીએ છીએ. 3 4 x ની પદ દર્શાવ્યા હોય એને આપણે ઘાત કહીએ છીએ. પરંતુ જ્યારે તમને કોઈ બહુપદી આપે છે તે બહુપદીમાં આપણે ઉદાહરણ આ સમજીએ. ધારો કે મને આવું ઉદાહરણ આપીશું x ની 5 x ની 10 x + 2 આ બહુપદીની મારે ઘાત જણાવવાની છે. તો ઘાત જણાવવા માટે આપણે શું કરવું પડે કે જે બહુપદીમાં મહત્તમ ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. બરોબર એટલે યાદ રાખજો કે બહુપદીની જે મહત્તમ ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય છે. તો આપણે વાત કરીએ પ્રાથમિક માહિતી. હવે આપણે આગળ વાત કરીએ એક ઉદાહરણ લઈએ બરોબર. એટલે આપણે હવે
હવે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર છે, બરોબર. આગળ આપણે પદના આધારે બહુપદીના પ્રકાર હતા, હવે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર શીખીએ. તો પહેલા આપણે વાત કરીએ કે જે બહુપદીમાં એટલે કે જે બહુપદીમાં ચલની ઘાત 1 હોય તેને આપણે સુરેખ બહુપદી કહે છે. યાદ રાખજો, જે ઘાત ફક્ત ચલની ઘાત, અચલ એટલે આપણે આગળ વાત કરી પ્રમાણે x ની એક ઘાત, એમ x ની એક ઘાત હોય, y ની એક ઘાત હોય, a ની એક ઘાત હોય, એને આપણે શું કહીએ છીએ? સુરેખ બહુપદી. ઉદાહરણ દ્વારા સમજીએ. x 7 x ની કેટલી ઘાત છે? એક ઘાત છે, માટે આ કઈ બહુપદી કહેવાય? સુરેખ બહુપદી. હવે આગળ વાત કરીએ. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે શું? જે બહુપદીમાં ચલની ઘાત 2 હોય તેને આપણે શું કહીએ છીએ? દ્વિઘાત બહુપદી. બરાબર. એટલે જે બહુપદીમાં ચલની ઘાત 2 હોય તેને આપણે શું કહીએ છીએ? દ્વિઘાત બહુપદી. ઉદાહરણ દ્વારા સમજીએ. x નો વર્ગ પ્લસ x વત્તા 2, x નો વર્ગ માઈનસ x નો વર્ગ માઈનસ x પ્લસ 3, આને આપણે કહીએ છીએ દ્વિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદી વાત કરીએ. ત્રિઘાત બહુપદી એટલે શું? કે જે બહુપદીમાં ચલની ઘાત 3 હોય તેને આપણે શું કહીએ છીએ? ત્રિઘાત બહુપદી કહે છે. ઓકે, જે બહુપદીમાં ચલની ઘાત 3 હોય આપણે ત્રિઘાત બહુપદી ઓળખીએ છીએ. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ પ્લસ x પ્લસ 2, એને આપણે કહીએ છીએ ત્રિઘાત બહુપદી. આ થઈ બહુપદી અને આપણે પ્રાથમિક માહિતી, બરોબર. શૂન્ય, સહગુણો કે બધી વસ્તુ આપણે વાત કરી. તો આ પ્રાથમિક માહિતીના આધારે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. તો આપણે હવે સ્વાધ્યાય વાત કરીએ 2.1. તો આપણે આપણી પ્રાથમિક માહિતી વિશે આપણે કમ્પ્લીટ કરવું પડશે અને એના આધારે આપણે સ્વાધ્યાય તરફ જશું. એટલે કે સ્વાધ્યાય 2.1. હવે સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 1 એવું છે. ચલો
આમાં આપણે એવું કહેવામાં આવ્યું છે કે નીચેની આપણી એટલે આપણે કે બહુપદી આપશે એ બહુપદીના આધારે આપણે એવું કહેવાનું છે કે કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી અને આપણે એને કારણ સાથે જણાવવાનું છે બરાબર। તો આપણે આગળ વાત કરી કે પહેલી બહુપદી મને આવી આપી છે 4x નો વર્ગ માઈનસ 3x વત્તા 7 બરાબર 4x નો વર્ગ માઈનસ 3x વત્તા 7 તો આ એક ચલ વાળી છે એક ચલ વાળી નથી તો નીચેની આપણે અભિવ્યક્તિ પૈકી એક ચલ વાળી અથવા કઈ બહુપદી એક ચલ વાળી નથી એના આધારે આપણે કહેવાનું છે નથી તો કારણ આપવાનું છે તો આપણે કોઈ કારણ આપવાનું નથી અથવા ટૂંકમાં તમારા જવાબ માટે આપણે કારણ આપવાનું છે। તો પહેલા વાત કરો કે આ બહુપદી કેવી છે एक चल वाली છે બરોબર આ બહુપદી કેવી છે એક ચલ વાળી છે હવે આપણે કારણ આપીએ કારણ શું છે આ બહુપદીમાં માત્ર x ચલનો ઉપયોગ થયો છે। હવે બીજા નંબરની વાત કરીએ चलो હવે બીજા નંબરની વાત કરીએ કે y નો વર્ગ પ્લસ વર્ગમૂળ 2 આ પણ કેવી છે એક ચલ વાળી બરાબર કારણ શું આપશો આમાં કયા ચલનો ઉપયોગ થયેલો છે y ચલનો ઉપયોગ થયેલો છે માટે એક ચલ વાળી બહુપદી છે। હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ चलो આ પણ કયા પ્રકારની બહુપદી છે એક ચલ વાળી કેમ આમાં ટી ચલ જ ઉપયોગ થયેલો છે। આગળ જઈએ આપણે આગળ આ પ્રમાણે આપ્યું છે y પ્લસ 2 ભાગ્યા y હવે y પ્લસ 2y આમાં પણ કયા ચલનો ફક્ત y ચલનો ઉપયોગ થયો છે એ પણ કેવી છે એક ચલ વાળી चलो હવે છેલ્લું આપણે એક્ઝામ્પલ છે x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની 50 ઘાત બહુપદી એક ચલ વાળી છે કે નહીં તો આ એક ચલ વાળી બહુપદી નથી કેમ કારણ કે આમાં x ઉપરાંત એટલે કે એક ચલ ઉપરાંત બીજા ચલનો ઉપયોગ થયેલો છે માટે આ એક ચલ વાળી બહુપદી નથી। ओके तो આપણે આ की બહુપદી આપણે એક ચલ વાળી અને છેલ્લી બહુપદી આપણે એક ચલ વાળી બહુપદી નથી તો આપણે એની વાત કરી હવે આપણે વાત કરીએ કે દાખલા નંબર 2 પર જઈએ તો દાખલા નંબર 2 માં શું છે કે નીચેના
x² ના સહગુણકો લખો. આપણે બહુપદી આપી છે એના x² ના સહગુણકો આપણે લખવાના છે. ચલો આપણને આ પ્રકારે બહુપદી આપી છે. આપણે એક કેવું x² જે છે x ની 2 ઘાતનો સહગુણકો લખવાના છે. ચલો 2 + x² + x તો x² નો સહગુણક કેટલો છે સંખ્યાત્મક રીતે 1 તો કેટલો હશે 1. ચલો 2 - x² + x3 x² આ રહ્યા તો એનો સહગુણક કેટલો છે માઈનસ છે આગળ એટલે શું લેવું પડશે -1. ચલો π/2 x² બરોબર એ આપણને બહુપદી આપી છે આ પ્રમાણે. એની બહુપદીનો સહગુણક કેટલો છે x² નો π/2. અને ત્રીજી ચોથા પ્રકારની બહુપદી આપી છે √2 x - 1. એ બહુપદીનો સહગુણક x² નો સહગુણક છે જ નહીં એટલે માટે કેટલો હશે 0. ઓકે તો આ થઈ સહગુણકની વાત. હવે આપણને દાખલા નંબર 3 માં એવું આપ્યું છે કે તમે 35 ઘાત વાળી 35 ઘાત વાળી ઉદાહરણ આપો અને બીજું છે દ્વિપદી 35 ઘાતાંક વાળી દ્વિપદીનું ઉદાહરણ આપો. પહેલી વાત આપણે વાત કરીએ દાખલા નંબર 3 માં પહેલું છે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું ઉદાહરણ આપે. તો દ્વિપદી એટલે બે પદ ધરાવે એટલે હું શું કરું છું x ની 35 ઘાત પ્લસ 2 આપી દીધું એક ઉદાહરણ. એક જ ઉદાહરણ આપો. આગળ આપણે વાત કરીએ 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ આપો. ચલો 100 ની ઘાત વાળા ફક્ત એક ઉદાહરણ. તો આપણે ઉદાહરણ આપીએ તો કેવું થશે y ની 100 ઘાત. આ શું થઈ એક પદ. હવે આપણે દાખલા નંબર 4 પર જઈએ. બહુપદીની ઘાત જણાવવાની છે. તો બહુપદીની ઘાત જણાવવાની છે આપણે પહેલો આ પ્રમાણે દાખલો આપ્યો છે બરોબર. ચલો આવો બહુપદીની ઘાત કેટલી છે મહત્તમ ઘાત આપણે વિચારીએ એટલે મહત્તમ ઘાત કેટલી છે 3 તો કેટલી આવશે 3. ચલો બીજા નંબરનો આપી છે 4 - y² એમાં મહત્તમ ઘાત આપણે જણાવવાની તો ઘાત કેટલી છે 2. ત્રીજા નંબરની વાત કરી છે 5t વર્ગમૂળમાં 7 આમાં મહત્તમ ઘાત કેટલી છે t ની 1. અને આગળ વાત કરી છે 3 આમાં પદ જ અચળ છે ચલનો ઉપયોગ જ નથી થયેલો એટલે ઘાત કેટલી હશે 0. આને કઈ કહેવાય શૂન્ય બહુપદી કહેવાય. હવે લાસ્ટ એક્ઝામ્પલ દાખલા નંબર 5 એમાં આપણે એવું પેલી બહુપદી આપેલી છે એને સુરેખ અને દ્વિઘાત કે ત્રિઘાતમાં બહુપદી વર્ગીકરણ કરવાનું છે.
આપણે સુરેખ ત્રણ પ્રકારે બહુપદી આપણે વર્ગીકરણ કરવાનું છે. ચલો 7x નો હવે આપણને આ પ્રકારે બહુપદી આપી છે એને આપણે સુરેખ દ્વિઘાત ત્રિઘાત બહુપદી એટલે ઘાતના આધારે બહુપદીનું વર્ગીકરણ કરવાનું છે. તો પહેલી બહુપદી કેવી થશે? x ની ઘાત કેટલી છે? 2 માટે કઈ બહુપદી થશે? દ્વિઘાત. ચલો આઈડી બહુપદીમાં x ની માઈનસ x ની 3 ઘાત, x ની ઘાત કેટલી છે? 3 માટે કઈ બહુપદી થશે? ત્રિઘાત. ચલો y + y નો વર્ગ + 4 આ બહુપદી કઈ થશે? y ની ઘાત કેટલી છે? 2 માટે દ્વિઘાત. ચલો 1 + x, x ની ઘાત કેટલી છે? 1, એક ઘાત એટલે સુરેખ બહુપદી. ચલો 3t, અહીં t ની ઘાત કેટલી છે? 1 માટે કઈ બહુપદી હશે? સુરેખ બહુપદી. ચલો r નો વર્ગ છે માટે કયા પ્રકારની બહુપદી થશે? બે ઘાત છે એટલે શું થાય? ત્રિઘાત. ચલો x ની ઘાત કેટલી છે? 3 માટે કયા પ્રકારની બહુપદી થશે? ત્રિઘાત. ઓકે, તો આ પ્રકારે આપણે સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કર્યું. તો આપણે આટલા સ્વાધ્યાય પૂરું થયું. ઓકે, ચલો આટલા સુધી આવ્યું.